તો કઈ હું કે છે બેન? હેલો. હા સોનલબેન, કેમ છે? મજામાં ને? હમણાં જ હું ને મમ્મી જો તને યાદ જ કરતા હતા. હું કરતી હતી? હા ભાઈ, મજામાં છું. મમ્મીને કેમ છે? હા હા, મને યાદ કરતા હતા. હા તો છે ને ભાઈ, સાંભળ, હું તને એક વાત કહું છું. છે ને તમે લોકો નીકળ્યા ને પછી મારા સસરા જો ને તમે હતા ત્યાં મંદિરે ગયા હતા, તો પછી મંદિરે થોડીક વાર રહી અને પછી છે ને આવ્યા 5-10 મિનિટ થઈ, તો હું તો ઉપર તૈયાર થવા ગઈ કે મારે હોસ્પિટલે જવું છે. તા તો બાપુજી આવીને ઓચિંતાના સંદીપને કહે કે મને છે ને છાતીમાં દુખે, શ્વાસ નથી લેવાતો, એવું થાય છે કે. હા હા, બરાબર. ઓચિંતાનું કેમ બેન એવું થઈ ગયું? કેમ, કારણ હે કંઈ રિપોર્ટમાં કયું કરાવ્યા રિપોર્ટ? શું કીધું ડૉક્ટરે? હું કઈ વાત કરી છે બેન? શું થયું શૈલા? કિને શું થયું? સોનલને કઈ થયું? એ તને કહું. સારું હતો ખરી મમ્મી. એ ના ના, રિપોર્ટ જો કરાવ્યા છે ભાઈ, અને હમણાં જો રિપોર્ટ આવી જાય ને પછી કંઈક ખબર પડે. અત્યારે તો આઈસીયુમાં રાખ્યા અને સૂઈ ગયા છે. ખબર નહીં હવે શું આવે રિપોર્ટમાં. સંદીપ કહેતા હતા કે આની પહેલાં બાપુજીને કેટલા વર્ષ પહેલાં આવું થઈ ગયું હતું કે ત્યારે તો પડી ગયા હતા. આટલું આજુ વખતે તો હાલીને તો આવ્યા ત્યારે તો કે પડી ગયા હતા. તો તું જરીક ભાઈ મમ્મીને કહેજે ને કે રસોઈને અમારી બનાવી નાખે, અને ભાઈ તારે કામ ન હોય ને તો તું જરીક અહીં આવજે ને હોસ્પિટલે, તો હું તું ને સંદીપ બે હોય ને તો વાંધો ના આવે. અને મારે થોડુંક ઘરે કામ છે ને તો થઈ જાય, પણ હમણાં નહીં, મારે રિપોર્ટ આવે ને પછી હું જઈશ. એટલે મમ્મીને જરીક કહેજે ને કે રસોઈ કરી નાખે. હું પછી પાછો નિરાતે મમ્મીને કહેજે ફોન કરી, અને મમ્મી આવે અહીંયા ટિફિન દેવા. હા હાથી બેન, કંઈ વાંધો નહીં. ઉપાધિ ઘરમાં કંઈ કામ હોય તો એવો ને એવો મને ફોન કરજે, હું આવી જ જાય. કંઈ ઉપાધિ ન કરતી હો ને. અને હા, હું મમ્મીને કહું કે હમણાં હે ને રસોઈ કરી નાખી, અને હું ખાહે તાર સસરા એ પ્રમાણે મને કહી દેજે તો હું બનાવી નાખીશ. હા ના ભાઈ, એને તો અત્યારે જમવાનું ના જ છે, આઈસીયુમાં છે ને, એટલે રિપોર્ટ આવે ને પછી કંઈક બાપુજીને ખબર પડે તો વાંધો નહીં આવે. બાકી એનું નહીં, આપણા બધાનું મમ્મીને કંઈ અમારા બેની રસોઈ કરજો. આ તો હું ન કહું ભાઈ, પણ મારે આવી રીતે છે તો ભૂખ્યું ન રહેવાય ને, એટલે સંદીપ કે તાર મમ્મીને કે કરી નાખે. હો ભાઈ હાલ, અને છે ને હવે મને બોલાવશે એટલે હું જાઉં. હો પછી મમ્મીને કહી દે છે. હા હા બેન, હું મમ્મી અહીંયા સામે જ છે, મમ્મીને હમણાં વાત કરી દઉં. કંઈ વાંધો નહીં, તું જા, કામ હોય તો સંદીપ જીજુ બોલાવે. એક તો એનો મગજ કેવો છે, તું જા ને, કંઈ વાંધો નહીં, હું કહી દઈ મમ્મીને. હો ઉપાધિ ન કરતી, કામ હોય તો ફટાફટ ફોન કરી દેજો. હો ને હું હમણાં આવું જ છું ટિફિન લઈને, હું ને મમ્મી બે આવીએ. હા હા ભાઈ, ભલે. હો જય શ્રી કૃષ્ણ, હાલ રાખું. હો ને હા બેન, જય શ્રી કૃષ્ણ. ભલે. શું થયું છે? વાત તો કઈ, વાત ન કરે પાછો મારો છોકરો. તા શું થયું છે? ટિફિન લઈ આવું. હું કે ને સોનલને કે થયું? મમ્મી સોનલના હરાને છે ને છાતીમાં દુખે ને, શ્વાસ નહોતો લેવાતો ને, એટલે એને આઈસીયુમાં દાખલ કર્યા. અને એની એમ કીધું કે અમે હોસ્પિટલે હે તમે નીકળ્યા તો અહીંનાની વાત છે. આપણે નીકળી ગયા. જો ને એના સસરા જતા હતા ને, ન કીધું કે હાલો આવજો, હું કે જાઉં છું મંદિરે. તો પછી એ કે ઓચિંતા નાહ્યા ને એવું કીધું. તો અત્યારે આઈસીયુ મમ્મી દાખલ હે ને તમને ટિફિન બનાવવાનું કીધું, એટલે ટિફિન બનાવીને આપણે લઈને જવાનું હે, સોનાલે કીધું. જો જઈએ આપણે જમાઈ એક દિન રોકવા ના પડતા હતા, જરૂર કેની પડી હે? સંદીપ જમાઈ કીધું કહી દે તાર મમ્મી રાંધવાનું કરી દે. કોઈ સેનિયાતી કરી દે હે? હું કઈ ના નથી પાડતી, આપણે ધરમ છે ગમે આ કામમાં હે. માંદા હાજા હોય તો પાડોહીને કામ આવી તો આપણે આ તો આપણા છે, પણ એને એમ ન થાય તઈ એને તરત કહી દીધું ના રોકવાનું કામ ના દુનિયા હોત તો કેટલો ફેર પડત. કંઈ વાંધો નહીં, ટિફિન લઈ જાઉં આપણે, એવી કંઈ વાત નથી. કંઈ વાંધો નહીં મમ્મી, હે કંઈ હવે મગજમાં ન લેવાય, થઈ ગયું. પણ આપણે હારા ન મૂકવાનું હોય, આપણી હારાઈ હોય ને આપણે બસ આપણી રીતે બધું કરી દેવાનું. હું તો એમ કહું મમ્મી, ખોટું ઓલું નહીં કરવાનું. ના તો વાત થાય છે હે, એની માઈને આપણે કેટલા ઉલાયરા હતા, એમાં દીકરીને બેહાડી હતી. અત્યારે આપણે એનું રાખીએ મગજમાં તો ઓલું લાગે હે, તો હું ટિફિનનું ના પાડી શકું, નથી પાડી શકું. તો સંદીપ જમાઈ કેવું મને કહી દીધું. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં મમ્મી, તમે ફટાફટ છે ને. અને આ એને હવારા તો આઈસીયુમાં હે, એટલે એને કંઈ ખાવા પીવાનું નથી કે આમ 2 જણા જ છે. સોનલ કે આવી રીતે હે તો સંદીપ કે ભૂખ્યું ન રહેવાય, બહારનું ખાવું નથી. એટલે તાર મમ્મીને કે બનાવીને લઈ આવે ને જયદીપે આવે તો આપણે મમ્મી ફટાફટ રસોઈ બનાવી લ્યો, 2 જણા નીકળી જાય. હા એ તો બધી વાત હતી તારી, પણ સોનલે હાહુને ફોન કર્યો કરી દેવાયો. પછી કંઈ પણ ડોહાન થાય તો કહે કે જો મને ફોન તો કરે, હું થયું તું ને આમને તેમને સોનલે હું કર્યું ને આમ હે ને હું હે ને પાક કાઠીએ કારણ વગરના. સોનલને કંઈ ફોન કરવા દે છે, સંદીપ કરવા દેતો ના પાડતી. ભલે ગુડાઈ જાય જોઈ જાય, વળી કહે જો મારા ઘરવાળાને આમ કર્યું તેમ કર્યું. હું તો હાસી વાત કરું જયદીપ. એ તો બરાબર મમ્મી, હવે શું કરે કેમ ખબર.
વાત થઈ ગઈ સોનલ? આટલી બધી વાર લાગે વાત કરતા? 20 મિનિટ થયા તો હમણાં આવી. તને એકવાર એમ થયું કે હવે પૂછી આવું બાપુજીને કેમ છે કેમ નહીં? એટલી વાર વાતું હોય કરવાની. ક્યાં એટલી વાર કરી? 2 મિનિટ વાત કરી છે. હું તમે રાડું નાખો હો? બાપુજીને થયું એમાં હું શું કરું? મારી મમ્મીને કીધું ટિફિન બનાવવાનું. મારી મમ્મી બિચારા એમ કીધું કે તાર સસરા કંઈ ખાય. મેં કીધું કે ના, આઈસીયુમાં છે તો થોડા કંઈ ખાય. તમે પણ કેવી વાતો કરો કે અત્યારે મારા માવતર હારે મારી મા હારે કંઈ ગપચપ કરો? મારી મમ્મી હારે મેં વાત નથી કરી. જયદીપ હારે જ કહી તો જયદીપ કે હા હું મમ્મી હમણાં ટિફિન લઈને આવીએ. સારા કહેવાય ને તમે પણ આવ્યા ઓલા કરો. મારી મમ્મી રોકાણ ના પાડી તોય જો જઈ બિચારા ના પાડે હે. હા તો ના પાડ દે ને, ટિફિન લઈ આવી આપણે બાજુમાં મળે. કહી દે ના, હું ગન કહું ને ના પાડ દે તારી માને. શાંતિ રાખો એ બધાય સાંભળે છે. તારી માને એમ કરો માં, નકર પછી વધારે વધી જાય. એના કરતાં બાપુજીની મજા નથી, એમાં ધ્યાન દો. કારણ વગરના છે ને ઉપડોમાં ખોટા એ તો થાય. હાજા માંદા માણસ ન થાય, એમાં કંઈ આપણે ઉપડવાનું ન હોય. ઉપડતો નથી કહું તો ટિફિન લઈ આવી આપણે. એને સાંભળવાની કંઈ મને ક્ષમતા નથી કે તારા મમ્મી આવીને સંભળાવી જાહે. શાંતિ રાખો એ બધાય માણસ બેઠા છે અમે સાંભળે કે અહીંયા હું બાતતા હશે. ઘરે જઈને બાતી લેજો. એક તો મને ટેન્શન છે બાપુજીનું. હું તો એક જ પ્રાર્થના કરું, બાપુજીને રિપોર્ટ હારા આવી જાય બસ, એટલે ટેન્શનની ઘર ભેગા થઈ જાય. સારું થઈ જાય ને એટલે કોઈને કંઈ હોસ્પિટલે રહેવું ગમતું હોય વાતું કરતા ત્યાં. એ તો બધી વાત બરાબર હે. હું બાને હે ને ફોન કરી દઉં, તું ના પાડે હે પણ બા હે ને નકો ઉપડીને પસડા હે, તને નથી ખબર હો ને? હાથી કરી દેજો. ખોટા ઉપડે માંડા પૈડામાં હું કરું? મારું નામ મારો વાક આવે એટલે ખોટી બળબડ કરીમાં હાલ વાય ગરમીની હે કાંઈ કારણ વગરની વાલ. હવે નસ આવીએ તો વળી કહે કે ક્યાં ઓલા બેન, એટલે પૂછશે અને છે ને રિપોર્ટ આવવા જ જોઈએ. હાલ હવે આવું રાડું નાખોમાં આવું છું. ન હોય એવું થાય બાપુજીને, ન હોય એવું કંઈ નહોતું, કારણ વગરનું હોય. ગામડે ન વયા ગયા ભેગા, છોકરા યાદ આવે તો વયા ગયા હોત તો અહીં રોગા રોકાણા. એક તો બરાબર કે ન્યા આવું થયું હોત તો કોણ તેડવા જાત? પણ આ પણ હેરાન ગતિ કરી દે. બાઈ છે ને મૂકીને વયા ગયા. બાને એમ ન થાય કે આપણે અહીં રહીએ બાપુજી પાસે. જો જઈ અટાણ કેટલા હેરાન થાય. હમણાં ફોન કરીને કહું કે આવો તો અહીં જ થાય. હા, તમારે જટાઈ બાને લઈ આવવા બધાઈને. મારી માં તમને એક દી નડતી હતી ને આ બધાને અહીંયા તેડાવવા પાછા. કેવા હે? હાલોલી નર્સને પૂછું કઈ રિપોર્ટ આવશે એ પ્રમાણે ખબર પડે ને. હાવ ટેન્શનમાં આવી ગઈ, એટલી ટેન્શનમાં આવી ગઈ કે હાવ ઉલટી જેવું થવા માંડ્યું. મને એક તો સ્મેલ ગમતી નથી. આવું છે ને તો શું કરવું? ક્યાં જઈએ આપણે? તો સેવા કરતા બા કહે કે તમે શું કર્યું ને શું નહીં, ને બાપુજીને શું થયું ને શું ખવડાવ્યું હતું ને શું પીવડાવ્યું હતું. એટલી ભેજા મારી કરશે એ બાઈ. મને તો એવો કંટાળો આવે આવવાના હોય તો મને બીક લાગવા માંડે. ખબર નહીં શું હોય. માન શાંતિ થઈ હતી. હાલ હવે હાલ આવું પણ રાડું હું નાખો. એ લીકા ખિસ્સરાવીને ઊભી હે, શું થયું છે? શું થયું છે કરો હો? તમને ખબર છે બા છે ને છોકરાને એકલો મૂકી, બાયણા ફટાંગ મૂકી, બારીઓ ખુલી અને છોકરો છે ને એકલો રોતો હતો ને બાયણે વયો ગયો તો. હું તો પાણી ભરવા ગઈ હતી ને નદીએ લુગડા ધોવા ગઈ હતી. બા વહુ મૂકીને ગઈ હતી ને બા છે ને સત્સંગ કરવા વયા ગયા. હવે તમારા બાને કેવું પાછા માંથી સિટીમાંથી ત્યાં એમ કહેતા હતા કે હું છોકરાનું ધ્યાન રાખવા આવું. એને એટલી ભાન નથી પડતી કે છોકરો આ હેરાન થાય છે. કયું નો રોતો તો પૂછજો. હમણાં મમતા બેન આવ્યા હતા ને તે બિસાડા ખાંડ લેવા આવ્યા હતા. મેં એને કીધું તો કે આ તમારા હાહું મારા હાહું તો સત્સંગ કરે ઓલી કોર. તી બાને મૂકીને જવાય. હાસું બોલજો તમે હો. હાસાનો સાથ દેજો. રોગા તમે ઓલું ન કરતા. ક્યાં બા? ક્યાં? હજી નથી આવ્યા બા? હજી નથી આવ્યા બા. હજી ને વાતુના ગપોટા કરતા હે. ખબર નહીં મમતા બેન બોલાવા ગયા હોય કે નહીં. ન જતા બોલાવા. કંઈ આવે ને આપણે ખબર પડે. આપણે બહુ કવરાવ્યા. હું આ થાકી ગયો એનું કરીને. એને છે ને રખડવું ને વાતું કરવી. સારી ખોર વાતું જ કરવી. હું છે બેન વાતું કરવી? હું વાતું કરી મેં? હું થયું રાડું નાખતી મારા દીકરાને હું ભડકાવે છે તું કે બા આમ છે ને ઓમ છે ને? બારીએથી કયું નહીં સાંભળું. એમાં હું 2 મિનિટ આની કોર ખાલી 2 ડગલા આગળ ગઈ હતી. એમાં તો તું રાયડું ઉપાડી. છોકરો આમ થાય, છોકરો વયો ગયો ને ક્યાં વયો ગયો છોકરો? બા તમારે મૂકીને ન જવાય. મૂકીને શું કરવા વયા ગયા છોકરાને તમે? હું તમને એક વાત કરું, હું કોઈને નહોતો ઓલું કરતો. જો તમારો વાક હોય મારે તમને કેવું પડે. જો આનો વાક હોય તો એને કેવું પડે. છોકરો અટાણ ક્યાંક વયો જાત ને કંઈ પડે આખડે એમાં જો સુલા ઢાઈકા ત્યાં વયો જાત કંઈ સાલું બાલું કરી લે તો હવે તો એ તમને ખબર ને કેવો અસપરો થઈ ગયો. બા તમારે મૂકીને ન જવાય. ભલે જાઓ પણ ભેગો લઈને જવાય નહીં. લુગડા ધોવા ગઈ હતી તો
ક્યાંય કઈ હું વહી નથી ગઈ ને પાસે બેઠી હતી વાલા ઘર પાસે ઈમનો નીકળે તો મને ખબર પડી જાય એમાં હું ને એક સત્સંગ કર્યો એમાં તમે મને કહ્યું ના બે જણા ટોસો તમને નથી ગમતી અહીંયા આવી મને ખબર છે હવે તો દીકરા તને નથી ગમતી માં એમ ન કરાય માં હું છોકરાઓને હાસવા હાટું આવી નકર મારે તન્યા જલસા હતા લીલા લેર હતા કાંઈ ટાંતઈ નતા વયા ગયા વાતું કરતો તારી વહુ કિંમત તારે કરવાનું હોય બા હું કહું એમ નથી કરતા તમે કયો એમ કરે છે કોઈ દી મારા હાથમાં 5 પૈસા ન થાય પા એ તમને ખબર છે રોગે રોગા કે વહુ કેમ કરે વહુ કંઈ નથી કહેતી વહુ તો કામના ઢહેડા કરે કામ છોકરા હસવાય હોય હુગરાવીને ભાગી ગયા એ કંઈ તમારી ઓલી કહેવાય હું બે જણીઓને કહું હામ ને વળવળ કરો માં બેયને કહું મને આ કંકાસ જરાય નથી ગમતો હું હવે થાકી ગયો વાડિયાથી કામ કરીને આવું તો તમારે બે જણીઓનો કંકાસ હોય કારણ વગરનો બા તમારે એને છોકરો હાસવો હોય તો હરખી રીતે હાસવો નકર ના પાડી દો કે હું નહીં હાસું બસ મને એટલું કહી દેવાનું તમારે દીકરા ક્યાં ન થાસવતી માં આખો દી ખોરામ લઈને ફરું 5 મિનિટ હોય ગઈ ને ઉઠી ગઈ એમાં હું કરું ઉવરાવીને ગઈ હતી હજી કંઈ મને એવું હોય કે મારો દીકરો પડે ને હેઠો જાય ને આવયો જઈને તો હું ત્યાંથી અહીંયા આવું તમે એટલું નથી વિચારતા તમને એમ નથી થતું કે બાકી વાહટ વહીવા તને એવો એવી લાગે ને બા કંઈ વાંધો નહીં માં તમે બસ આમ જ કરજો બા બસ રાખે ને છોકરાને એ નહીં હવે રાખે હો કંઈ વાંધો નહીં રાખું હવે બસ ખોટા ને આહુડા પાડોમાં તમે મૂકીને વયા ગઈ તમારી ભૂલ છે તમારે સ્વીકારવી જોઈએ કે હા મારી ભૂલ છે કે હું મૂકીને વહી ગઈ છોકરાને કંઈ થાતો તો અમે હેરાન થઈ જાત ને હે અટાણ છે અમારા પાસે દવાખાનાના પૈસા ક્યાં પડ્યો નાખ્યો તો વળી બરાબર તું દવાખાના રૂપિયા કંઈ વાંધો નહીં મોજી થઈ ગયું હવે કંઈ વાંધો નહીં હું છે ને હાસખોથી હાસવી હો ઉપાધિ કરીમાં હવે તું હા હવે થઈ ગયું હવે તું મૂકીને આવી તને કહું તારે પણ એક લોકમાં તારે ઊભું જ રહેવું તું સમજતી નથી કોઈ પણ વાત આ કરે તો ઓમ કરે તો આમ કરે ભાઈ મારો વાક હું છે એટલો વાક છે મેં સ્વીકાર્યો હવે પછી કંઈ આગળ તો લાઈફ ન કરવાની હોય હું એમ કહું છું બરાબર ને એ તમને ખબર હાસવા આવ્યા ને તો હસવાય છોકરા જ્યારે કોર વાતું કરવા ન હોય જવાય પછી વાતું થાય કાં ભેગો લઈ જવાય વાતું કરવા જાય ને તો નદીએ તોડાતી ગઈ તોડાતી આવી તમને ખબર છે આખો દી કામ કરવાનું છોકરાને હાસવાના નહીં પોતા બંધ થાવું કે ઝાપટવારી કરું થઈ જશે બંધ સાની મુની બાને હવે કંઈ નથી કહેવાનું બાએ સ્વીકાર્યું પછી શું છે હવે